હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે જોવાનું છે કે માર્કેટ રેન્જમાં જાય એ આપણને ખબર કેમ પડે. ઓકે મિત્રો, તમે જોવો છો માર્કેટ એક સવારે ગેપ ડાઉન ઓપનિંગ આપી, ત્યાંથી થોડુંક બાઇંગ બતાવ્યું અને પછી માર્કેટ ફોલ થઈ ગયું. હવે મિત્રો માર્કેટ રેન્જમાં ફસાણું છે. હવે મિત્રો આ રેન્જ ફાઇન્ડ કેમ કરવી એ હું તમને સમજાવું છું. મેં આની પહેલાં પણ એકવાર વિડીયોમાં સમજાવેલું હતું. જો તમને ન સમજાણું હોય તો હું તમને આ વિડીયોમાં સમજાવી દઉં. મિત્રો આપણે જોવાનું છે 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં. ઓકે, આપણે 30 મિનિટનો ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરી લીધો છે. હવે 30 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણે જોવાનું છે કે માર્કેટમાં સ્વિંગ ક્યાં બને છે. ઓકે, જો મિત્રો માર્કેટમાં એક સ્વિંગ અહીંયા બને છે ઉપરની બાજુનો સ્વિંગ, અને એક સ્વિંગ અહીંયા બને છે નીચેની બાજુનો સ્વિંગ. હવે મિત્રો તમે આ બે લાઇનને માર્ક કરી દો, એક ઉપરની બાજુનો સ્વિંગ, એક નીચેની બાજુના સ્વિંગમાં. ને મિત્રો હવે તમે સ્વિચ કરી લો 3 મિનિટના ટાઈમ ફ્રેમમાં. તો 3 મિનિટના ટાઈમ ફ્રેમમાં મિત્રો તમે જોશો તો તમને લાગશે માર્કેટ એક રેન્જમાં ફસાણું છે. આ રેન્જની બહાર માર્કેટ નીકળે છે તો આપણે અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. અને મિત્રો માર્કેટ જો આ રેન્જને બ્રેક કરે છે, એટલે કે બ્રેકડાઉન આપે છે, તો નીચેની સાઈડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. ઓકે, તો મિત્રો આવી જ રીતના રેન્જ ફાઇન્ડ થાય છે. મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અને ટેલિગ્રામમાં પણ ચેનલ છે, એમાં તમે જોઈન થઈ શકો છો. મિત્રો આ ચેનલ ઓનલી એજ્યુકેશન પર્પઝ માટે જ છે. ઓકે.